મેં બિલીવ બી નહોતું કર્યું, એ બી મારા માટે બધું શક્ય થઈ ગયું. બેન એક બીજી વાત કહું, આજે હું આફ્રિકા ગઈ હતી. એવરી મોર્નિંગ મને એટલું આમ ફોટો આમ સારે એવું મને એવું લાગ્યું કે હું એક મંદિરમાં બેઠી છું અને સામે ગ્રીન કલરની સાડી પહેરીને માતાજી બેઠા છે. અચ્છા, એવો અનુભવ થયો? હા, અને રિસ્ટલ આપણે પેલું કેવું કે આપણે શું કહેવાય ને ફ્લક્ચ્યુએશન થતું હોય ને મારી બોડીમાં બી, કે આખું આમ મને અનુભવ થાય કે ના ભાઈ સામે માતાજી બેઠા છે. અને જેવી મેં આંખ ખુલી પછી મેં એમના બ્રધરને ફોન કર્યો. મેં કહું તમે સાચું કહેજો કે તમારા મંદિરમાં માતાજીની લીલી સાડી પહેરેલી છે ને? તો એમણે મને કીધું હા. એટલે એનાથી બેટર તો મારા માટે કશો અનુભવ નહીં. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલા. મિત્રો, અત્યારે હું એક એવા મંદિરે આવી છું, લીમચ માના મંદિરે આવી છું, અને હું તમને અંદર જઈને માના દર્શન કરાવીશ. અહીંયા મંદિરે કેવા કેવા કાર્યો થાય છે એ પણ હું તમને બતાવીશ, અને બીજું કે અહીંયા કેવી રીતે અવાજ, એનું એડ્રેસ શું, એ સંપૂર્ણ હું માહિતી આપીશ તમને. સૌપ્રથમ તો આપણે માતાજીના દર્શન કરાવું. જય માતાજી. મિત્રો, મેં તો માના દર્શન કરી લીધા છે અને અહીંયા આવીને ખૂબ સરસ અનુભૂતિ થાય છે. અહીંયા હાજરા હજુરમાં બેઠા છે. તો મિત્રો, તમે પણ દર્શન કરી લો અને આ મંદિરે અવશ્ય તમે આવજો. એક વખત ડાકોરની બાજુમાં જ ગામ છે, તો મિત્રો આ જગ્યાએ તમે અવશ્ય આવજો. મિત્રો, તમે પણ દર્શન કરી લીધા હશે. હવે અહીંયા કેવી રીતે આવું, કયું ગામ છે, એ સંપૂર્ણ માહિતી હું તમને બતાવીશ. તો ચલો મારી સાથે. તો મિત્રો, અહીંયા જે સેવા ચાકરી માતાજીની કરે છે, આપણે એમની પાસેથી જ જાણીએ. ભાઈ, અહીંયા આવવું હોય તો કેવી રીતે અવાય? એના કયું ગામ છે? આ ગામ ગોરા છે અને ડાકોર પણસોરા રોડ કહેવાય. નડિયાદથી તમે ડાકોર રોડે આવો એટલે પણસોરા ચોકડીથી 2 કિલોમીટર આગળ એટલે ડાબી સાઈડે વળી જવાનું. પણસોરાથી આગળ આવો ડાકોર લઈને તો 2 કિલોમીટર અંદર વળી જવાનું ગામથી. ગોરા તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. એનો પિનકોડ નંબર છે 828020. અને અહીંયા કોઈ રહેવાની કે જમવાની કેવી સુવિધા છે? ક્યારે અહીંયા કોઈને આવવું હોય તો કેવી રીતે અવાય? અત્યારે તો હાલમાં હજુ મંદિરનું કામ ચાલી રહ્યું છે, પણ ગમે તે સામે કોઈ આવી શકે તો અમે એમને આ મંદિરનો જે હોલ છે એના દર્શન, તો મંદિર તો 24 કલાક ખુલ્લું જ હોય છે, અને કોઈને રહેવું હોય તો પણ રહી શકે. આપણે નીચે સંડાસ બાથરૂમ વ્યવસ્થા, આપણે ઘરે જમવાનું બનાવીને જમાડી પણ દઈએ છીએ. અને દર શનિવારની જે આપણી બેઠક છે એમાં આપણે હોટલથી ઉચ્ચક ડીશ પણ મંગાવી લઈએ છીએ જમણવાર, અને જમાડી જમીને જાય છે. માતાજીની બેઠક થાય છે? હા, માતાજીની બેઠક ચાલુ જ છે. દર શનિવારે સાંજની બેઠક રાખીએ છીએ આપણે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય છે? 3 વાગ્યાથી ચાલુ થાય તો રાત્રે 10 થાય, 12 થાય, જે પબ્લિક ત્યાંથી ચાલુ રહે છે. જેમ જેમ પબ્લિક આવે છે એમ બધા લાઈન આવીને બધા બેસે એમ ખસતા ખસતા આવે છે, પણ અમે પહેલાંથી પહેલાં કરી દઈએ છીએ એમ. કારણ કે કોઈ ફોનથી નંધા હોય, કોઈ બિચારું કારનું બેસી રહ્યું હોય, કોઈ એકદમ ડાયરેક્ટ ઓનલાઈન ટોકન કરી દે તો પહેલાંને બેસી રહેવાનું થાય ને. હજુ કોઈ ટોકનવાળી કોઈ સિસ્ટમ હજુ આપણે ચાલુ નથી કરી. તો મિત્રો, ભાઈએ એડ્રેસ આપ્યું છે તો તમે અવશ્ય આવજો. હવે અહીંયા બધા શ્રદ્ધાળુઓ ખૂબ અહીંયા આશા લઈને આવ્યા છે. એવી ઘણાની એવી આશા અહીંયા પૂરી થઈ છે. તો આપણે કોઈના ભાવિ ભક્તો સાથે આપણે વાત કરીએ. તો મિત્રો, અમારી સાથે ભાવિ ભક્તો એક જોડાયા છે, તો આપણે એમનો અનુભવ અહીંયા આવ્યા તો કેવું લાગ્યું એ આપણે એમને પૂછીએ. જય માતાજી. જય માતાજી. તમારું નામ ને કયા ગામથી આવ્યા છો? હું અમી પટેલ, બાકડોલ વડતાલ રોડથી આવું છું. અહીંયા તમે કેવી રીતે આવ્યા અને કેવો અનુભવ રહ્યો? અહીંયા માની આગળ તમે અરજી શું મૂકી અને કેવા કામ થયા? એકચ્યુઅલ 5 શનિવારથી આવું છું અને પછી આફ્રિકા ગઈ
અને ફરી મને માતાજીએ સારા પરચા બતાવ્યા છે, કારણ કે એમાં શું છે કે જે મેં બિલીવ બી નહોતું કર્યું એ બી મારા માટે બધું શક્ય થઈ ગયું. અમેરિકા તમે કેવી રીતે મતલબ આફ્રિકા કેવી રીતે પહોંચ્યા? આફ્રિકા તો લગભગ મારા હસબન્ડ ત્યાં આગળ 30 વર્ષથી રહે છે જ, અને એવરી યર હું 3 મહિના જાઉં છું. અને બીજું કે હું અહીં આગળ ઓલરેડી નથી, મેં માતાજી મારા 2 છોકરાઓ અહીંયા મૂકીને ગઈ હતી, ને માતાજીએ મને કીધું હતું કે હું તારા છોકરાઓ સાચવીશ, તું શાંતિથી જા. અને બીજું કે મારો મોટો બાબો કેમિકલ એન્જિનિયર થયો છે, એને IELTSની એક્ઝામ આપી હતી, પણ મેં માતાજીને કહ્યું હતું કે તમે જે સારું કરો એના માટે સારું કરજો, એમ જે કરો એ. પણ એના 7 બેન્ડ આવ્યા, એ મારા માટે બહુ મોટી ખુશીની વાત છે. અહીંયા આવીને તમારું એવું કયું કામ એવું હતું કે એ પૂરું થઈ ગયું? કામ તો બધા બહુ છે, પણ હું એટલું કહું કે માતાજીએ મારા પર એવડો મોટો હાથ રાખ્યો છે કે મને કશી, હું આજે એમ વિચારું કે મારે આ વસ્તુ કરવું છે, પણ વગર પરીક્ષા વગર માતાજી બધું પૂરું કરે છે. બેન એક બીજી વાત કહું, આજે હું આફ્રિકા ગઈ હતી, એવરી મોર્નિંગ મને એટલું આમ ફોટો આમ સારે એવું મને એવું લાગ્યું કે હું એક મંદિરમાં બેઠી છું અને સામે ગ્રીન કલરની સાડી પહેરીને માતાજી બેઠા છે. અચ્છા, એવો અનુભવ થયો? હા, અને રિસ્ટલ આપણે પેલું કેવું કે આપણે શું કહેવાય ને, ફ્લક્ચ્યુએશન થતું હોય ને મારી બોડીમાં બી, કે આખું આમ મને અનુભવ થાય કે ના ભાઈ સામે માતાજી બેઠા છે. અને જેવી મેં આંખ ખોલી પછી મેં એમના બ્રધરને ફોન કર્યો, મેં કહું તમે સાચું કહેજો કે તમારા મંદિરમાં માતાજીની લીલી સાડી પહેરેલી છે ને? તો એમણે મને કીધું હા. એટલે એનાથી બેટર તો મારા માટે કશો અનુભવ નહીં. અને હું માતાજીને પ્રાર્થના કરું કે શશી ભુવાજીનું નામ 1000% ઊભું થાય. ના, તમારા જેવા ભક્તો હશે એટલે અવશ્ય થશે. અને માં પણ ઈચ્છે છે કે ભુવાજી અને ભક્તો અહીંયા આવે. તો મિત્રો, તમે જોયું કે આ ભાવિ ભક્તો એમની કેવી માની પ્રત્યે એટલી શ્રદ્ધા કે જે એમને આફ્રિકામાં પણ સપને જઈને આજે એમને કેવી સાડી પહેરી છે અને કેવા એ સાડીમાં એમને દર્શન આપ્યા. એટલે મિત્રો અવશ્ય આ જગ્યાએ આવજો અને ખૂબ અહીંયા પોઝિટિવ છે. માના દર્શન કરવાથી જ તમારું દુઃખ દૂર થઈ જાય છે, અને પોઝિટિવ તમે જો એટલે તમારું શરીર બધું જ એકદમ ફ્રી કે એને માને જોઈને જ. અને મુખ તમે જુઓ એમનું, એટલે ખૂબ સરસ. આજે અમે પણ દર્શન કર્યા છે ને તમે પણ કરજો. મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય લીંબચમાં. જય લીંબચમાં.